આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. નમસ્કાર, જય ભારત. તમે જેને સાંભળ્યા જે પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા હતા તે હતા જાણીતા ગાયિકા સિંગર કિંજલ રબારી. પણ તેમણે આજે વાત કહી તે ખાલી કિંજલ રબારીની નથી. મોટા ભાગની જે યુવતીઓ બીજી જ્ઞાતિમાં બીજા સમાજમાં પોતાની મેળે પ્રેમ લગ્ન કરે છે તે તમામ છોકરીઓ આજ સવાલ તે સમાજને, તે માતા પિતાને, તેના લગ્નનો વિરોધ કરનારાને પૂછી રહી હોય છે કે જ્યારે કોઈ દીકરો આવું કરે છે ત્યારે સમાજ ક્યાં જાય છે. ખેર, આ સવાલનો જવાબ ક્યારે મળશે તેને આપણે બાજુ પર મૂકતા આખી ઘટના પર આવીએ તો આખી ઘટના ગઈકાલથી ખૂબ ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર અને સમાજમાં ખૂબ તેની ચર્ચા થઈ રહી છે કે એક દીકરી જે ખૂબ જાણીતો ચહેરો હતી, જે પોતાના પરિવારનું, સમાજનું નામ પોતાના કામથી, પોતાની કળાથી રોશન કરી રહી હતી, તેણે પોતાની ઈચ્છા મુજબ પ્રેમ લગ્ન કર્યા બીજા સમાજના છોકરા સાથે. અને ત્યારબાદ સમાજ જે છે તે ગુસ્સામાં છે, તેનો વિરોધ કરી રહ્યો છે, તેને ધમકીઓ આપી રહ્યો છે. અને તેવામાં કિંજલ રબારીએ ફરી એક વિડીયો બનાવ્યો છે અને તેની સાથે સાથે તેણે ગુજરાતની વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, તેમની પણ મદદ માંગી છે. કારણ કે યુવક જે છે તે ચૌધરી સમાજમાંથી આવે છે. સાથે જ તેમણે આપણા જે નાયબ મુખ્યમંત્રી છે તેમની પાસે પણ તેમણે મદદ માંગી છે. આજથી થોડા સમય પહેલા જ એટલે કે 20 ફેબ્રુઆરીના દિવસે જ વિધાનસભામાં એક બદલાવ જે હતો, લગ્ન નોંધણીનો જે બદલાવ હતો તેની માટેના નિયમોનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો અને તેમાં જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે માતા પિતાની સહમતિ મળે અથવા તો તેમને જાણ થાય તે ખૂબ જરૂરી છે. અને ત્યારે આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો માતા પિતા દબાણ કરે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. પણ અહીં તો આખો સમાજ પણ દબાણ કરી રહ્યો છે. તો તેવામાં યુવતી જે છે કિંજલ રબારી, તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાસે પણ મદદ માંગી છે અને સાથે સાથે શંકરભાઈ ચૌધરી પાસે પણ મદદ માંગી છે. તો પહેલા આપણે યુવતીનો વિડીયો જોયો અને ત્યારબાદ હર્ષભાઈ સંઘવી શું બોલ્યા હતા તે પણ સાંભળીએ. આખા મામલે તમારે શું કહેવું છે તે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી. એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક, જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે.